તારું નામ શું છે? યુવરાજ. યુવરાજ. તારું નામ? યુવરાજ ને નિયતિ. તને નિયતિ કેટલા ઘડી આવડે? 1 થી 15 15 બોલ. હા બસ 15 આવડે. ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે 4:30 ને બપોરે જમીને એવી ઊંઘ આવી ગઈ ને જો વાત જાવ અત્યારે કાંઈ મૂડ જ નથી ચડતું. હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ઓલમોસ્ટ મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને જસ્ટ તમારો ભાઈ જાગ્યો જ છે ને કેમ કે આજે તમારા ફ્રેન્ડ રજા છે ને કામ ઉપર એટલે હજી જાગ્યો છે ને મિત્રો અત્યારે વ્લોગ અપલોડ કરતો હતો અને થોડી કાંઈક પ્રોબ્લેમના કારણે વ્લોગ હજી અપલોડ થયો નથી ને આપણું ઓલમોસ્ટ બધું નેટ છે ને આજનું પૂરું થઈ ગયું તો હમણાં 5G કનેક્ટ કરીને છે ને આપણે વ્લોગ અપલોડ કરવો પડશે અને આજે વ્લોગ અપલોડ કરવામાં પણ બહુ લેટ થઈ ગયો છે અને મિત્રો એક મેન વાત કે હું વ્લોગ અપલોડ કરવામાં છે ને એક ફિક્સ ટાઈમ નથી રાખતો તો તમે લોકો કોમેન્ટ કરીને કહો કે આપણે કયા ટાઈમે ફિક્સ વ્લોગ અપલોડ કરવો કે સવારે સાંજે બપોરે અને કેટલા વાગે અપલોડ ફિક્સ ટાઈમ ઉપર કરો તો તમે લોકો કોમેન્ટમાં કહો એટલે તમારો ભાઈ છે ને એ રોજ કન્ટિન્યુ કરી દેશે કે હવે આટલા વાગે તો વ્લોગ અપલોડ કરવાનો બાકી તો મારું અત્યારે કાંઈ ફિક્સ ટાઈમ નથી કે આટલા વાગે વ્લોગ અપલોડ કરવો એમ તો બાકી તો કાંઈ નહીં અને મયંકભાઈને છે ને રીલ થોડી ઘણી શૂટ કરવી છે તો આપણો ફોન લઈ જાય છે અને હજુ નાયો બાયો કાંઈ નથી જસ્ટ જાગ્યો જ છું તો મયંકભાઈનો ફોન આવ્યો તો કે મારો ફોન જોતો છે એ લોકોને થોડી વાર પૂરતી કોમેડી વિડીયો શૂટ કરવાનો એટલે તો મેં કીધું કે કાંઈ વાંધો નહીં ભાઈ તમે લોકો લઈ જાઓ અને પછી આપણે આજના દિવસમાં રજા છે તો આજે આપણે કાંઈક ન્યૂ એડવેન્ચર કરીએ બરાબર ને મિત્રો શું કહેવું તમારા લોકોને તો કાંઈ ને આજે ન્યૂ એડવેન્ચર કાંઈક કરીએ મસ્ત મજાનું કાંઈક આપણે એ તમે લોકો વ્લોગ જોતો જાઓ કન્ટિન્યુ અત્યારે મયંકભાઈ ફોન લઈ જાય છે આપણો તો એ જ્યારે ફોન આવે પછી આપણે વ્લોગમાં પાછા કન્ટિન્યુ થઈ જતો તો અમે લોકો બીએન વ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી ગાઈઝ મયંકભાઈ આવી ગયા છે ને થોડી કંઈ રીલ શૂટ કરવી હતી રીલ શૂટ કરવી ને તમારે હેલો પબ્લિક કેમ છો તમે બધા મજામાં ઘણા દિવસ પછી વિશુભાઈના બ્લોગમાં આપણે આવી ગયા છે હું કેવું વિશુભાઈ અરે એક નંબર તમારે રીલ શૂટ કરવી હતી એટલે પછી મેં કીધું કે આપણે બ્લોગ ઘડી અટકાવી દઈએ 2-3 વાર ગયા સુધી આવે છે તો હજી આમના થોડા ઘણા ફ્રેન્ડ આવે છે બાકી તો કાંઈ નહીં લોકો રીલ બિલ શૂટ કરી લે ને પછી તમને લોકોને હું મળીશ ત્યાં લગી તમે બીએન વ્લોગમાં છે ને કન્ટિન્યુ. A few minutes later. ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો નાઈ ધોઈને રેડી થઈ ગયો તમારો ભાઈ જો ચમકે ને હવે ચમકે જ તે ને ભાઈ તો છે ને જમવાનું થઈ ગયું તો હવે મસ્ત મજાનું જમી લઉં પછી તમને લોકોને મળું તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ જમવા બેઠી ગયા અને મારા ફઈને એ ભટકી ગયા છે તો જો એ તો વ્લોગમાં આવે જ નહીં કોઈ દી બાકી છે ને બટેટાનું શાક છે આખરી છે મૂળા છે છાશ છે અને જો મારા ફઈની આજે ભટકી ગયા મારા ઘરે ચાલો જમી લઈ અને પછી તમને લોકોને મળો તો તમે બીએન વ્લોગમાં કન્ટિન્યુ. A few minutes later. ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે 4:30 ને બપોરે જમીને એવી ઊંઘ આવી ગઈ ને જો વાત જાવ અત્યારે કાંઈ મૂડ જ નથી ચડતું તો કાંઈ નહીં હવે ચા બા બનાવી અને થોડી ઘણી છે ને ઘરે ચા પી લઈ તો દૂધ લઈને પછી તમને લોકોને મળો તો બીએન વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો તમને ખબર જ છે ને કે સોપરીઓના નખરા કેવા હોય જો તમારા ભાભી નખરા છે ને નખરા જ કરવા માટે તો બતાય આમ પાવડર જો પાવડર કેટલો નીકળે જાઓ ને સોપરીઓનો છે ને મિત્રો નકરા પાવડર ને બા આમ ને તમે જોવા ખાય મોઢું જોવો તમે બતાય નકરો પાવડર જ બતાય શું દાંત કાઢે પાવડર જ બતાય કાંઈ નહીં મિત્રો દૂધ લઈને છે ને ચા બા પીને આપણે છે ને મસ્ત મજાના રેડી થઈને આપણે જઈએ બહાર તો તમે લોકો વ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ મસ્ત મજાની ચા બનાવી લીધી આમ આવી ગયું છે હું કાઈ નહીં તને નિયતિ કેટલા ઘડી આવડે? 1 થી 15 15 બોલ. હા બસ 15 આવડે. તને કેટલા આવડે યુવરાજ? કેટલા આવડે? 5 નો સન તાર કેટલા વર્ષ થઈ ગયા? કેટલા વર્ષ છે તારા? કેટલા? 2 વર્ષ થયા. આ બે ભણવામાં આટલા ઓછા છે ને કે અમને પાછા પાડેવા છે બાકી કાંઈ નહીં ચા પેલી મસ્ત મજાની ચા ગરમે ગરમ છે પછી આ ભજીયા છે ચેવડો છે તો આ ખાઈ લેવી અને પછી મસ્ત મજાના બોર્ડમાં આવી જાય તો પછી બ્લોગમાં છે ને થોડી ચા છે ફાઇનલી ગાઈસ ઓલમોસ્ટ અત્યારે વાગી ગયા છે 5:30 અને તમે બધા કહેતો છો કે ભાઈ તમારું મોઢું તો બહુ ચમકે પણ એવું કાંઈ નથી મિત્રો આના કારણે ચમકે જો વ્યૂ ખાલી જુઓ તમે હા ઘટે કાંઈ ન ઘટે આ બાજુ જો ખેડૂતે છે ને જો કામ કરે છે આ બાજુ અને આમાંય તે મિત્રો છે ને એ લોકોને રોજડા આવે છે ને બીજા એકનું વાવેલું બધું બહુ હેરાન કરે રોજડા જો બાકી બહુ બધી મહેનત કરી એ લોકો આવી રીતે જો તો આવો વ્યૂ છે મસ્ત મજાનો બાકી સનસેટ પોઈન્ટ જો કાંઈ ઘટે કાંઈ ન ઘટે મિત્ર એમાં 4-5 રીલ ઉતરે ને આપણે લાખોમાં વ્યૂ આવે આપણે કાંઈ વ્યૂ નથી લાવવા બાકી અત્યારે છે ને ઓલમોસ્ટ વાગી ગયા છે 5:30 અને મારા મમ્મી મારા પપ્પા અને તમારા ભાભી છે ને ઓલમોસ્ટ અત્યારે ગયા છે બજારમાં એ લોકો આવે ને આપણે રીલ શૂટ કરી કાઢી અને બાકી તો જો મારો ભાઈ છે મારી બેન છે અને મારા ભાઈની છોકરી છે અત્યારે
એ લોકો અહીંયા અમારા ઘરે આવ્યા હતા, તમે બપોરની ક્લિપમાં જોયા થશો. એ લોકો અહીંયા કામે છે, તો એ લોકો અહીંયા રોકાણા હશે. બાકી જો આ ગેમ રમે હમણાં જો હું 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 બેસવું છે. સીણું સીણું બોલે ને મિત્રો, કાંઈ સમજાતું જ નથી, બહુ સીણું બોલે. કાં તારું નામ શું છે? યુવરાજ. તારું નામ? યુવરાજ ને નિયતિ. તો કાંઈ નહીં મિત્રો, કાંઈક આવું છે. તમને તમારા ભાભીને આવી જાય પછી આપણે એક મસ્ત મજાની રીલ બિલ શૂટ કરી કાઢી. રીલ આવી જાય તો ઠીક છે, બાકી તો રીલ આજે નહીં શૂટ થાય. બાકી તો કાંઈ નહીં, તમે વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ફેમિલી વાગી ગયા છે ઓલમોસ્ટ અત્યારે 9, અને તમારો ભાઈ વિડીયો એડિટ કરતો હતો ને ઓલમોસ્ટ વિડીયો આપણો એડિટ થઈ ગયો છે અત્યારે. અને મિત્રો આજના દિવસમાં કેમ દી વહી ગયો ને કંઈ ખબર જ ન પડી. અડધો દી હુવામાં વહી ગયો, અને ભાઈ યાર આજનો દિવસ ને બહુ હું વાત કરું, તમે બાકી સમજી જાઓ કઈ રીતના દી વહી ગયો કાંઈ ખબર જ ન પડી મિત્રો. અને મને ખબર છે, મેં કીધું હતું કે આજના દિવસમાં તમને કંઈક મસ્ત મજાનું ન્યૂ એડવેન્ચર કાંઈક વિડીયો સારો લઈને આવે છે એમ. પણ મિત્રો ટાઈમ કઈ રીતના વહી ગયો ને કાંઈ ખબર જ ન પડી. અને હવે આશા કરું છું કે તોય તમને છતાં વ્લોગ ગમ્યો હશે. પણ મને ખબર છે મિત્રો આજનો વ્લોગ તમને ગમ્યો નહીં હોય કદાચ. બાકી તો તોય આશા કરું છું કે વ્લોગ તમને ગમ્યો હશે, અને 2-3 દી ખમો તમારો ભાઈ કાંઈક મસ્ત મજાનું ન્યૂ એડવેન્ચર વિડીયો કાંઈક સારો લઈને આવે તો જ બકે. અને મિત્રો એક મેન વાત કહું કે 20 તારીખે આપણા ભાવનગરમાં નરેન્દ્ર મોદી આવવાનો છે. તો તમે લોકો શું જોવા જવાના છો, અને કઈ લોકેશન ઉપર આવે ને એ મને કોમેન્ટમાં જરાક કહેજો. કેટલાને ખબર છે કઈ જગ્યાએ આવે છે મોદી. તો આવી રીતના કાંઈક હતું, અને મને ટાઈમ કેમ વહી ગયો ને મિત્રો ખબર જ ના પડી, સિરિયસ થઈ ગયા. અને આજનો દિવસ તો આપણો છે ને નકરો ફેલ જ ગયો, તો હોય 100%. બાકી તો કાંઈ નહીં, આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો, અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળું કાલે તમને બીજા બ્લોગમાં. તો સુધી બધાને જય માતાજી અને બાય બાય.